તો જય દ્વારકાધીશ બધાઈને. અત્યારનો વ્લોગ તો સીધો છે ને આપણે વાડિયાથી ચાલુ કર્યો છે, કેમ કે અહીંયા છે વાવણી કરવાની, એટલે વાવણીનું કામ બધું આમ જો થઈ ગયું છે, આમ જો મસ્ત રીતે. એટલા માટે હવે છે ને આપણે સીધી શું વાવવાનું છે, સોયાબીન વાવી દેવાના છે. તો ફાઇનલી બધું કામ થઈ ગયું છે, જોઈ શકો છો. અને હવે આપણે સીધા છે ને આપણે પેટીમાં નાખી દેવાનું છે બી, અને પછી આપણે વાવવાનું કરવાનું છે ચાલુ. જય ઠાકર. અંદરનું બીજ બતાવી દો તો આ જો સોયાબીન. અત્યારે આપણે ટ્રેક્ટરની અંદર બેસી ગયા છે, અને આમ જો આટલું તો વાવી હોતી દીધું, આજે આટલું બાકી. આપણે બેઠા ને આગળ ગરમી થાય, પંખોડી કરી દેવાની ચાલુ. તો અત્યારે વાગ્યા છે 5, અને આ જો આ હવે આટલું બાકી છે વાવવાનું, અને ઓલું બધું વવાઈ ગયું છે. અને જો આખો ભાગ વવાઈ ગયો જોવડો, ત્યાંથી ને ત્યાં અહીંયા લગે આખો. અને આપણે વાવ્યું એ પછી છે ને આમ જો હવે રાતે છે ને વરસાદ આવવાનો એ 100%ની વાત છે. આમ જો તમે આ 5 વાગે એવું લાગતું જ નથી, આવું અંધારા જેવું જ થઈ ગયું એમ તમે સમજી શકો ને. અત્યારે 7 વાગ્યા ને એવું લાગે છે. હા મિત્રો, અત્યારે અમે આવી ગયા હતા કરણની વાડીએ, કેમ કે અહીંયા છે ને થોડું ઘણું નહીં પણ આખામાં પાંચું મારવાનું હતું, અને રોદા આવે છે તો અમે બેઠા સરખોડીના થઈને અહીંયા. હા એમ બે હવાનું ફાઇનલ, બાકી ભલે રોદા લાગે. આમ જોવો તો બસ હવે હાડા મોસમ લઈ લેવાની છે, કેમ કે બધું ઓલરેડી પૂરું થઈ ગયું છે, ઓલમોસ્ટ બધું પૂરું. પછી યાદ આવ્યું કે વ્લોગ તો ચાલુ કરતા ભૂલી ગયો. અત્યારે કહીશ કામમાં આટલા પડી જાય ને એટલે ભૂલાઈ જાય. ઓ હાય બાપા, આંબા તો કરણના કવડા. ઓહ કરણ આંબા કેવાય. હારે જો કીધું મને નથી ખબર. આ તો આંબા છે, કેરી કહેવાય એમ ને. આપણે ક્યાં મિત્રો કોઈ કેરી, આપણે ક્યાં આંબા છે. આપણે કેરી વેરી કઈ જોઈએ. હા એટલે જ ને ભાઈ. હા દાદા, આ કેટલા વર્ષના ખબર છે? તો આ આંબો 72 વર્ષના આંબા છે. વિડીયો તો ઉતાર્યો તો મિત્રો, પણ અમે હવે મસ્તી બહુ કરી, પણ છે ને આ રોદો આવે ને તેમાં વિડીયો થઈ ગયો બંધ. કેમેરામાં ખબર ન રહી ને અત્યારે જોયું થી ખબર પડી કે વિડીયો તો વ્લોગ તો બંધ હતો. હવે આ ઘા સહન નથી થતા. ઘા હાલ હવે હેઠો ઉતર લે. હવે આ ઘા નથી થતા સહન. આ કેટલી મહેનત કરી હતી, પાણીમાં વહી ગઈ આ ઘરે. આ કારણના ગીત જવો તો હવે નથી વગાડો, કોપીરાઈટ આવી જાય. આને વગાડતા આવડતા જ નથી. આમ જવો તો કેવા વગાડે એ મોડો થાય તો મારું માથું દુખે. લ્યો અત્યારે આપણે વાડી આવી ગયા, અને અહીંયા હાલે છે લાકડા કાપવાનું કામ. અને આમ જો કે રસ્તાની વચમાં, અને ટ્રેક્ટર આપણું સામે પીડું, અંદર કેમ લાવશું આપણે અહીંયા? હવે કપાઈ જાય ને થઈ જ આવશે આમ જો આ મશીનથી. અને આનો અવાજ કેવા હોય ખબર? પેલી ખબર હોય તમને ન રેસર આમ બાઈક હોય એની જો અવાજ આવ્યા કરે. આમ પેટ્રોલથી હાલે. સેન જો કાઢી નાખે આમ, સેન પતી જાય આમ જોયું સામે પીડું. હવે બીજી છે નવી નાખી દેવાની. હા જો આમ ચડાવી દેવાની, અને આગળ પાછું ચાલુ કરશે. જો અહીંથી ટ્રેક્ટર કેમ કાઢવું ને એ નથી ખબર પડતી. હવે તમે આ જુઓ ઝાડું આખો ને આપણું બ્લુ વાર્સ જો આવા લાકડાના બટકા કરી નાખે. આમ જો તમે હું મેળવું તને એ ઉસું કરીને વજન જોતો. ઓહો, વજન કેવો હતો? થોડો કેવો હતો? થોડો કેવો જ લાગે છે આમ જો. બાકી લાકડો આનથી આપણે બેટ બનાવીએ. હાલો આપણે ઓલા બધા વિડીયો બનાવીને એની જેમ બેટ બનાવીએ. પણ ના આપણે ન બનાવી કરતા ત્યાર લઈ લો. હારો આવામાં કોણ હવે કરે? હા જો અમે અહીંયાથી આપણું ટ્રેક્ટર આવી તો જાય જ છે. 100%ની વાત છે. તો આવી જુક નહીં. અત્યારે આપણે વાડીએ પહોંચી જાય. અહીંયા કાંઈ તો આમ તો બીજું કંઈ કામ નહોતું, બસ ખાલી આમ આટો વીટો મારવાનો હતો, એવું બધું હતું. બાકી તો બીજું કાંઈ કામ હોય નહીં આપણે. બસ આમ સાંયો આવી ગયો હવે એટલે મજા આવે. બાકી તો મોજ જ છે આપણે. અને
કાલ વ્લોગ આવડો કેદી આવે એ ખબર નહીં, જો કે પ્રમદી પણ આવે ને કાલ પણ આવે, નક્કી ન કહેવાય. તો આપણે વન મોર એડ કરવાનું છે, એટલે મિની ટ્રેક્ટર આપણું બ્લુ હોર્સ આવે છે, કમિંગ સૂન છે, એમ તમે સમજી જો નહીં. તો ઇન્સ્ટાગ્રામમાં એની પણ રીલું એને વાયરલ કરવાનું છે. તો પછી તો આપણે દોસ્તારના ઘરે વયા ગયા હતા, અને પછી તો કાંઈ મસ્તી બસ્તી કરી હતી, પણ વ્લોગ નહોતો ઉતાર્યો. તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરીને છીએ. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.